સદગુરુ મહિમા માટે કોટેશ્વર ગામ બાદલ ભગત નાગર સદગુરુ ગિરીશરામ મહારાજનો જે મહિમા છે, સદગુરુ મહારાજ ગિરીશરામ મહારાજનો જે ભક્ત મંડળે ટકાઈ રાખ્યો છે એની બલિહારી છે। સદગુરુનો ઉપદેશ લેવાથી કલ્યાણ નથી। કોઈ એમ કે મેં ઉપદેશ લીધો એનાથી કલ્યાણ નથી। સદગુરુનો ઉપદેશ લેવાથી કલ્યાણ નથી, ઉપદેશ જાણી લેવાથી કલ્યાણ નથી, ઉપદેશ પાકો કરી લેવાથી કલ્યાણ નથી। એ તો ઇન્ફોર્મેશન માહિતી જ્ઞાન છે, પણ જે સદગુરુના મહિમામાં ટકાઈ રાખવો, આ કેટલા વર્ષથી આ ભક્ત મંડળે આ મહિમા જે ટકાઈ રાખ્યો છે કે આપણા સદગુરુ ગિરીશરામ મહારાજને તન મન ધન અને શીશ જે અર્પણ કરી દીધું છે અને પછી જે એના નામનો મહિમા કરવો છે એની બલિહારી છે। કોઈ એક દી, કોઈ બે દી, કોઈ વર્ષ 5, 25 પૂરણ પ્રીત નિભાવશે જેના દળ પર ના હોય શીશ। જ્ઞાન ઓછું હોય તો ચાલે, પણ જે મહિમા ટકાઈ રાખવો એની કિંમત છે। જ્ઞાન તો ઘણું છે, ઘણું હું કથી નાખું એની શું કિંમત, પણ મહિમા જેમ પતિવ્રતા નારી લગ્ન કરીને ઘરે આવે પછી બોલવાનું બંધ કરે, પછી મહિમા કરતી હોય, બોલતી ના હોય, સોળ શણગાર સજે એના પતિના નામના। એમ સુપાત્ર શિષ્ય એના સદગુરુનો મહિમા કરે છે, ઈ ઘરેણા પહેરે છે, કથણી બકણી છૂટી કરી એના ગાવા ગીત, ખોળવા વાળો પોતે ખોવાણો આપે થયો દ્વેષ, ગુરુ મહી બની ગયો। પછી બોલવાનું આવે નહીં, મહિમા કરવાનો આવે। આ તો ઘણા કે બાપુ તમારે જેવું મને બોલતા આવડી ગયો, એટલે આવું નથી શીખવાનું કે પાકો થઈ ગયો બાપુ, બોલતા મને બોલવાનું નથી, રહેવાનું છે। મહારાજ નો જય। તો આપણે વાત એ હાલતી હતી કે ગુરુ ઉપદેશ લેવાથી કલ્યાણ નથી। ઘણા કે મેં ઉપદેશ લઈ લીધો, આ ઉપદેશ લેવાથી હજી સુધી કોઈનું કલ્યાણ થયું નથી, ઉપદેશ પાકો કરવાથી થયું નથી, પણ ગુરુના જે વચને જે હાલે છે એનું કલ્યાણ થાય છે। નિરાત દેશ એક વચનનો દેશ છે કે સદગુરુ મહારાજની આગળ ગયા, ગુરુ મહારાજે કીધું તારું તન મન ધન અને શીશ અર્પણ કર તો આ વાત તને સમજાવું। આ તન મન ધન શીશ ખાલી એક રાત પૂરતું નહીં કે હાલો આ ગુરુને આપણે છેતરી લેવી, ખાલી જઈને હા બાપુ આપી દીધું અને વાતને જાણી લેવી, તો એ ખાલી શબ્દ લઈને ઉઠશે, અનુભવ નહીં। તો એ મહાપુરુષોના શબ્દ લઈ જશે, એનો અનુભવ ના લઈ શકે। અનુભવ તો કોક વિરલા લઈ શકે કે ધર્મ સાટું ધરવા માથા આવી જાય દોડા દોડ, આવા પુરુષો અવનીમાં ઓછા, બીજા લાખો ને કરોડ। બાકી ચખતા વખતા બખતા તો ઘણા છે, પણ જે મહિમાવાન, જે સબાસુર ભક્ત મંડળ મહિમાવાન છે, જે મહિમા કરે છે સદગુરુનો, એને ધન્યવાદ છે। આ મહિમા હું ઘણા વર્ષથી મારા ઘેર આ રીતે જ ચલવું છું, કોઈ આવે તોય ભલે, ના આવે તોય ભલે, મહિમા કરવો, હાથ બધાને પાડવો, જાહેરાત બધે મૂકવી કે આ તારીખે અમારા ઘેર ભોજન ભજન સત્સંગ છે, સદગુરુ જયદેવ બાપાનો મહિમા, જેને ટાઈમ હોય આવે, પણ મહિમાવાન હોય એની કિંમત છે। 32 આભૂષણ અંગે ધરે નારી, પણ નાક વિનાનો શું શણગાર। એમ જ્ઞાન તો ઘણું અરબો ખરબ કથી નાખે, પણ નાક નથી। એમ ગોળિકાનો બેટો બાપ કેને કહેવાય જાય, હમણાં અમારા એક ભગતે ભજન રાખ્યું કે એટલે કેનું ભજન કરો છો, તમારે માથે ધણી તો છે નહીં, તો ધણી વગરનું ભજન શું કરવાનું। આ તો ગત ગંગા છે, જેની માથે આવા સમૃદ્ધ ધણી બેઠા છે એનું ભજન થાય છે, એની કિંમત છે। તો આવા સંતો માથે ભક્તિ કેરા મણ, નિરખતા જેના નેણા હરખે, મટી જાય મનડાની દોડ। ગુરુ બોધ લીધા પછી જેમ
સ્ત્રીને ગર્ભ રહ્યો હોય 9 મહિનાનો હાચવીને હાલે, એવું ગુરુમુખીનું જીવન હોય. જેમ ગર્ભ રહી ગયો હોય ખાડામાં પગ પડે તો એ કવુવાવડ થઈ જાય, અને કવુવાડ થઈ જાય પછી ફેલ જાય. એમાં ભક્તિમાં આવું છે, જો કવુવાવડ થઈ જાય એટલે દુરીજનનો જો સંગ થઈ ગયો, ખોટા બોલાનો જો સંગ થઈ ગયો, ઈર્ષા નિંદા ખોદણી વાળાનો જો સંગ તમને થઈ ગયો, તેનો રંગ તમને લાગી જાય અને તમારો રંગે ઉતારી દે. ભલામણા હવે તું તૈયાર થઈ ગયો, હવે શું ગુરુની જરૂર છે? જો રંગ ઉતારી દીધો, ફટ થઈ. એટલે આ મહિમા આદિ અનાદિથી ચાલતો આવે છે. આપણા નિરાત બાપુએ કેવડો મહિમા ગાયો છે સદગુરુનો. નિરાત બાપુએ છેલ્લે કીધું, હમ હે જોગી અલખ અનાદિ. પણ ક્યારે? સીડી ઉપર આપણે ચડવું છે, ધાબે જવું છે, ડાયરેક્ટ જવાય? નિરાત બાપુએ નથી જઈ શક્યા. પછી નિરાત બાપુએ પેલું પગથિયું બતાવ્યું કે તારે આ ક્ષેત્રમાં જવું હોય, ધાબે ચડવું હોય, આકાશ ગમન કરવું હોય, ન્યા સુધી પહોંચવા માટે સીડી છે સદગુરુ. જેમ વ્યાપકમાં સૂરજ પથરાયેલો છે, આપણેથી ના પડાય છે, વ્યાપક છે. આમ કાગળ રાખો, આગ નહીં લાગે. લાગે? 12 મહિના ઉભા રહો તો આગ લાગે નહીં. વ્યાપકમાં છે જ સૂર્યપ્રકાશ, આગ નથી લાગતી. માધ્યમ બિલોડી કાચ. એ બિલોડી કાચ મૂકો અને એ કિરણો બધી કેન્દ્રિત બિલોડી કાચમાં થાય, અને અહીંયાથી ટીલી પડે કાગળ ઉપર. પણ ટીલી ફગફગવી ના જોઈ. એ ટીલી પડે તરત આગ લાગે ને. તો માધ્યમ શું આવ્યું? બિલોડી કાચ. એમ પરમાત્મા વ્યાપક છે, અલગ છે, નિરીજન છે, નિરાકાર છે, દેખાતો નથી. એને જોવો હોય તો ગુરુની દ્રષ્ટિ જોશે, માધ્યમ સદગુરુ જોશે, જાગ્રત અને જીવિત સદગુરુ. બાકી કોઈ પહોંચી શકે નહીં. એક ભાઈ કે હું સદગુરુને માનું છું. કીધું કયા સદગુરુ? તે કે જે દેખાતો નથી તો ગુરુ પાસે શું કામ જીયો? પેલા કેવું તું તારે ગુરુ પાસે જ ના આવાય. તારે આ સાકાર સ્વરૂપે આયા છે, એમાંય ભગવાન નથી દેખાતા. આ વાત તું લાયો ક્યાંથી? આવું તો નિરાત બાપુ એ નથી કીધું. અને તું કે હું સદગુરુને જે વ્યાપકમાં છે એને માનવું. એમ વ્યાપકમાં પ્રકાશ પથરાયેલો છે એટલે પકડી લો, આગ નહીં લાગે. એમ જે સદગુરુનાથી વિમુખ થઈ ગયા ને એનો ભગવાને હાથ ચાલતા નથી. ગુરુએ દાવો છોડી દીધો, પછી જમે કર્યો પટકારો. ઘણા જન્મથી ગોથા ખાતો આયો જીવ દુખિયારો. આ ભવસાગરની ભૂલવણીમાં તે સદગુરુ ના ધાર્યો, તારો ક્યાંથી મટે ઘોર અંધારો. ગુરુ કો દેખે માનવી, દેખે દેહ વ્યવહાર, ઈ નરકનો જીવડો કોઈ દિન પામે પાર. તો આવો સદગુરુનો મહિમા નિરાત બાપુએ બતાવ્યો છે. તો થોડો સંગીતનો સાથ આપજો. ગુરુમુખીએ શું કરવાનું છે કે ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજો સવ પર હરવું રે. બીજો સવ પર હરવું રે. દર્શન કરવું તો ગુરુ રે દેવનો, દેવનો ગુરુથી સવને તરવું રે. ગુરુથી સવને તરવું રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજો સવ પર હરવું રે. ગુણ તો ગુરુ રે ગોવિંદના, બીજો સવ પર હરવું. બીજું કાંઈ કરવું નથી. સદગુરુનો બોધ લીધા પછી ગુરુએ જે આપવાનું હતું એ તમને બધું આપી દીધું છે, બધું સમજાઈ દીધું છે, નક્કી કરાવી દીધું છે. નિજ નામ કે જે વાણીમાં નથી આવતું એ નક્કી કરાયું. બધા ઢૈડા મટાડી દીધા.
તો હવે કરવાનું છે આટલું: ગુણ ગાવા ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું, દર્શન કરવું તો મારા સદગુરુ દેવનું. દશામાનું નહીં, હા, મેલડીમાંનું નહીં. દર્શન કરવું તો મારા સદગુરુ દેવનું, ગુરુથી સૌને તરવું. આવડો મોટો નિરાત બાપુએ સદગુરુનો મહિમા ગાયો છે કે આ સદગુરુ ગુરુમુખી સાધક માટે. શું કામ? ક્યાંક પેલું પગથિયું છે. સ્કૂલમાં ભરતી થાવ એટલે પાથરા સાહેબ ના બનાય. એક નવી વહુ પૈણી નાઈ અને હાહુમાં ખાટલે ને પાટલે બેઠા બેઠા ઓર્ડર કરતા હતા: વહુ આમ કરી નાખો, વહુ આમ કરી નાખો, વહુ આમ કરી નાખો. બોલે હવે જોયું મારું બેટું હાહુનું પદ સારું છે, ખાટલે બેઠા બેઠા ઓર્ડર જ કરવાના. વહુ બિચારી ભોળી હશે અમારા હંસા જેવી. હે હાહુમાં, આ તમારું પદ મને આપી દો ને, બહુ મજા આવે છે આમાં તો. કે હે બેટા, મારું પદ જોતું તારે? કે કઈ કરવાનું જ નહીં, ઓર્ડર જ કરવાના નકરા. હારું લે, ખાટ ઉપર બેસી જા, લે આ ભંડારાની ચાવી. હવે તું હાહુ કેને? હાહુ કેને તું મારી? તારા હારાની, તારા ધણીની હાહુ કેની? ઓલી બહુ મોટી પડી તો હાહુ કે થાવાતું નથી, દૈસ્યા આવે છે. તો ક્યારે થવાય? કે હજી તું નવે પૈણીને આવીશું, 2 દી થયા. તારા ધણી જોડે 12 મહિના રે, 2 વર્ષ રે, 3 વર્ષ રે, તારા ઘરે સંતાન થાય. અને સંતાન 21, 22, 25, 30 વર્ષના થાય, 32 વર્ષના થાય, એના લગ્ન થાય. અને ઈ પૈણીને આવે ત્યારે હાહુ થવાય. કે આટલું બધું? મને તેમ કે આ બોધ લીધો કાલે બાપુ બની જવાતું હશે, એમ બનાવાય? સંતને સંતપણા રે મનવા, નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. આ બાપુ બનવા માટે નથી, આ સદગુરુનો મહિમા કરવા માટે છે. હું ગુરુનો નોકર છું, મારા સદગુરુ જયદેવ બાપાનો મહિમા કરું છું, મારો નથી કરતો. એ મારા સદગુરુનો મહિમા કરું છું. જેમ તમે ગિરીશરામ બાપુનો કરો છો એમ મૂર્તિ બધી રામની, પણ મારે જે કામની. એમ આદિ અનાદિ કાળથી આ મહિમા ચાલતો આવે છે. પણ આ જીવને વિશ્વાસ નથી. એને પથ્થર ઉપર વિશ્વાસ આવશે, જાગૃત સદગુરુ ઉપર નહીં આવે. પથ્થરે જઈને પગે લાગશે, પણ આ જાગતા જીવતા સદગુરુનો પગે લાગતા એને શરમ આવશે, એની વાતે નહીં માને. એટલે નિરાત સ્વામી કે હવે જે જીયા છે એ પાછા આવવાના નથી. હાલ જે જાગૃત સદગુરુ છે એને ભજી લ્યો. તો ભજન કોનું કરવું? કે ભજન કરવું તો ગુરુને ભજવા, ગુરુનો મહિમા મોટો રે. ભજન ગુરુનો મહિમા મોટો રે. વેદ પુરાણ ભાગવત વંદે, નુગરાતે કહે ખોટો રે, નુગરાતે કહે ખોટો રે. ભજન કરવું, ગુરુને ભજવા, ગુરુનો મહિમા મોટો. મોટામાં મોટો જો મહિમા હોય તો સદગુરુનો છે. જેસલ, તોરલ, રૂપાદે, માલદે, રામાપીર બાપા, રામ, કૃષ્ણ, આ બધાય સદગુરુના શરણે ગયા અને ગુરુનો મહિમા કર્યો. કૃષ્ણ અને રૂક્ષ્મણી દ્વારકાધીશ, કૃષ્ણ રૂક્ષ્મણી રથે જૂત્યા, બેઠા મુનિ દુર્વાસા. દુર્વાસા મુનિ ગામના ગોંદરે દ્વારકાધીશને કીધું તારો ગુરુ આવ્યો છે, રથ લઈને લેવા આય. રૂક્ષ્મણી કે તમે તો દ્વારકાધીશ ભગવાન છો, અને ઓલો તો કે તમારો ગુરુ તો જો એમાં કોઈ તાકાત નથી, તમને ઓર્ડર કરે છે. એ કે મારો બાપ છે, રથ જોડે જવું પડશે. મારો બાપ છે, મારો સદગુરુ મારો બાપ છે. ત્યારે રૂક્ષ્મણીને ખબર પડી કે આમનાથી નહીં ઊંચું પદ ગુરુનું છે. ગુરુનો મહિમા મોટો, વેદ પુરાણ ભાગવત વંદે.
પણ નુગરા તે કહે ખોટો. જો નુગરા જેનામાં ગુરુનો ગુણ બંધાયો નથી એને નુગરો કીધો. જેનામાં ગુરુનો ગુણ બંધાયો નથી એને નુગરો કીધો. જેમ પતિવ્રતા નારી પરણીને ઘરે આવે પણ પતિવ્રતાના ગુણ એનામાં બંધાય નહીં તો એને પતિવ્રતા કહેવાય નહીં. એમ ગુરુમુખી થયા પછી ગુરુના ગુણ બંધાય. ગુરુ કહે એમ કરવા તૈયાર થાય. બાયરે ગુરુ કહે એમ કરીએ, બીજાથી તો ડરતા રહીએ. આપણે ગુરુ કહે એમ કરીએ તો હજી આપણે મન આપ્યું નથી. આપણા મનનું ધાર્યું આપણે કરવી છે. ડાકલું વાગે ત્યાં 10 ધક્કા ખાય. હે ડાકલું વાગે ત્યાં 10 ધક્કા ખાય. ભૂવો ધોળે ત્યારે પગે પડી જાય. દોડી દોડી જાય બધા આખડીઓ લેવા. જોજો રે ભગત જોયા રે જેવા. ઘરમાં પૂજે સિનેમા ને નટીઓ ના ફોટા. દર પૂનમે ડાકોર ને અંબાજી દોડતા. મંદિરના પાણામાં માતાને ફોડતા. એટલે સદગુરુએ તને સમજાયું એમાં ન સમજણ પડતી. ગુરુનો મહિમા કરને તો એ નહીં કરે. એમાં ભરોહો આવતો નથી. શું કામ? આપ્યું નથી એટલે. આપી દીધું હોય તો ભરોહો આવી જાય. ગુરુથી મોટો કોઈ દેવ નથી. પણ નુગરા માણસો જેનામાં ગુણ નથી બંધાયો ગુરુનો એને નુગરા કહેવાય. એટલે ઉપદેશ લેવાથી કલ્યાણ નથી, બે બગડે. એ કરતા ઉપદેશ ના લેવો હારો. અખા કાં તો તલ કોરા ભલા, કાં તો ઘાણીએ ઘાલીને પીલાઓ. આ અધકસરિયા કામમાં નહીં આવે. મીરાબાઈએ હોંપી દીધું રોહિદાસને એટલે પૂરું થઈ ગયું. મેવાડ છોડી દીધું પણ સદગુરુને ના છોડ્યા. તો આપણે સદગુરુ માટે કેટલી કુરબાની આપી. આપણા મનની એ નથી આપી, તનની એ નથી આપી, હરખી રીત બે એ નથી એકતા. હમણાં બાપુ એ ના કીધું કે આમ ટાઈટ ઘડી તો બેહો, તો આટલી કુરબાની એ નથી આપી એકતા. તન મન ધન તો ગુરુને આપ્યું. મહિમા ગુરુનો છે તો 2 કલાક તો તપસ્યા કરો. તો સદગુરુનો મહિમા બહુ મોટો. નિરાજ સ્વામી શું કહે છે? સેવા કોની કરવી? સેવા કરો તો શ્રી સદગુરુની જન્મ મરણ દુઃખ ટળશે રે. જન્મ મરણ દુઃખ ટળશે રે. જમનું જોર જરા નહીં ચાલે, નહીં ચાલે. મનવાસી તો ફળ મળશે રે. સેવા કરવા યોગ્ય મૂર્તિ હોય તો સદગુરુની છે. શું કામ આવડો મોટો મોટો મહિમા? પ્રીતમ સાહેબે પણ કીધું આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા. મોટામાં મોટી સેવા સદગુરુની છે. શું કામ? જેમ કોઈ ગાય આપણાને દૂધ આપતી હોય અને એ ગાય આગળ તગારું ભરીને ખાણ મૂકો ને એને ખવડાવો તરત દૂધ આપે. અને વાંઝેલી ગાય હોય તો વંજ્યા ગાય ના આપે, ગમે એટલું ખવડાવો તોય. એમ જે આ પંડિત પુરોહિત આ બધા વંજ્યા ગાય છે એમાં કાંઈ ના નીકળે. અને જાગ્રત સદગુરુ છે તમને જ્ઞાન આપે છે, તમને તમારી ઓળખ કરાવે છે. તો એની સેવા તન મન અને ધનથી કરવી. તનથી, મનથી અને ધનથી. અને છેલ્લી સેવા છે વચનની. મોટામાં મોટી સેવા જો હોય તો કઈ છે? એમાં ત્રણેય સેવા ટૂંકી પડે. જે વચનમાં હાલે છે એ બધાથી મોટો. હરિશ્ચંદ્ર રાજા એ વચનમાં જ હાલ્યા ને કે બીજું કાંઈ આપી દીધું, વાર્તા પૂરી થઈ ગઈ. તો એ જો નામ સતવાદી રાજા હરિશ્ચંદ્ર. તો આ વચનની સેવા મોટામાં મોટી છે. એમ ગુરુએ આપણાને તન મન ધન બધું પાછું આપ્યું. એ આપણે એના ઉપર આપણો અધિકાર જરાય છે નહીં કે આ તારું તન છે સંતોની સેવામાં વાપરજે, તારું ધન છે સંતોની સેવામાં વાપરજે, તારા મનથી પવિત્ર વિચારો કરજે અને કોઈનું ખરાબ થાય એવું કાર્ય તું કરતો નહીં. કોકને સારી પ્રેરણા આપજે, ગુરુ મહિમા કરજે. એટલે આ બધું સદગુરુએ આપણાને પાછું આપ્યું છે સદ ઉપયોગ માટે.
સેવા કરો શ્રી સદગુરુની. એક જ રાતમાં આપણું જન્મ અને મરણ મટાડી દીધું છે. નક્કી થવું જોઈએ કે મારે હવે જન્મ અને મૃત્યુ નથી. सदगुरु आ उपदेश से पूरा गुरु मिली आया, मैं तब जानू पूरा गुरु मिली आया। पूरा गुरु की यही निशानी अपना ही आप लिखाया। आप व्याप में व्याप आप में दूजा भरम मिटाया। मैं तब जानू पूरा गुरु मिली आया। મને મારી ઓળખ કરાઈ. આ મકાન બાદલભાઈએ બનાવ્યું, બધું વેસાતું લાયા બાદલભાઈ, પણ બાદલભાઈ જેમાં રહેશે એ ક્યાંયથી આવ્યું નથી. હવે જેમાં રહેશે અહીંયા આવું કાંઈ છે નહીં, અને કદાચ પડી જાય મકાન તો અંદરનો જે ભાગ છે એને કાંઈ થાય એવું નથી. तो जे अंदर से इज बाहर से आप व्याप में व्याप आप में दूजा भरम मिटाया। मैं तब जानू पूरा गुरु मिली आया। મને મારી ઓળખ કરાઈ કે આ કાયા છોડીને મારે ક્યાં જાવું છે એ ઘર બતાવી દીધો. કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે, એ ઘર બતાવે અમને દેજો સંદેશો મારા ગુરુજીને કહેજો. એક જ રાતની અંદર આપણી સુરતાનું કનેક્શન ડાયરેક્ટ કરી નાખ્યું. ક્યાંથી? આ આપણા બધાય પ્રાણી માત્રમાં એક જગ્યાએથી પાવર આવે છે. હવે જ્યાંથી આ પાવર આવે છે ત્યાં મંદિર નથી, મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, ચર્ચ નથી, દેવળ નથી, માણસનો બનાવેલો ભગવાન નથી, 4 વેદ નથી, 18 પુરાણ નથી, તો છે શું? एक ज पानी एक ज पथरा एक नावन का आरा, एक मुहूर्त में ऐसी देखी जेना राम और कृष्ण पुजारा. આપણું ડાયરેક્ટ કનેક્શન કર્યું ધુવારણ કેન્દ્રમાં. જેમાં આ બધા બલ્બ છે, આ બધાની અંદર પાવર એક ઠેકાણેથી આવે છે. બલ્બ જુદા જુદા, પાવર એક. બલ્બની કંપની જુદી જુદી, પાવરની કોઈ કંપની હોય નહીં. ઉડે તો બલ્બ ઉડે, પાવર કોઈ દી ઉડે નહીં. તો જીરોના બલ્બમાં ડીમ પાવર આવે છે, એલોઝનમાં ફૂલ આવે છે. પાવર તો એક જ છે, વાંધો કેમાં છે? બલ્બમાં. ઓલો ડીમ પાવર રહ્યો ને ટમુકડી છે, ગળાતો આવે, લીકેજ થતો એમાં ટ્રાન્સમીટર લાગ્યું છે, આમાં ડાયરેક્ટ આવે છે. એ બલ્બ એટલે આપણા શરીર. ગુરુ મહારાજે આખી રાતમાં બધા છેડા ખોલી નાખ્યા, ડાયરેક્ટ પાવર હોર્સ પાવર કર્યો. અને આ જેને ડીમ પાવર આવે છે ને એ ગભરાય છે. હમણાં બાપુ એના કીધું કે અંદર થડકારા ઉપડે. ડાયરેક્ટ કનેક્શન કર્યું, સીધું બધાય લફરા કાઢી નાખ્યા. ડાયરેક્ટ કનેક્શન. અપ્ત દીપો ભવ, તારા સિવાય બીજો કોઈ નથી. બીજો જાણી તું બીતો ફરે છે, એક છતાં બે કોની તરે છે. તેમાં સદગુરુ નિરાંત બાપુએ કીધું પૂજન કરવું તો કેનું કરવું? દેવી દેવલાનું નહીં. પૂજન કરવું તો શ્રી સદગુરુનું, ગુરુની આળસ માને રે. ગુરુની આળસ માને રે. ગુરુથી મોટો કોઈ મળે નહીં, ગુરુથી મોટો નહીં. સમજો ગુરુની શાને રે, શાને રે. તત્વ છે તે તમને કહું છું, સાંભળજો નર નારી રે. સાંભળજો નર નારી રે. નિરાત નામ ગુરુનું લેતા, અંતે લેશે ઉઘારી રે, અંતે લેશે ઉઘારી. આ બધું મેં અત્યારે કીધું
સંત મત આપણા નિરાજ સ્વામી કહીને ગયા છે, જે ઘરના આપણે બલોયા પહેર્યા છે, આમ મન ધડક કોઈ વાત નથી. તો આવડો મોટો વાલા સંતો ગુરુનો મહિમા ગિરીશરામનું ભક્ત મંડળ ઘણા વર્ષોથી આ ચલવે છે. ધન્યવાદ છે એમને હું શુભકામના પાઠવું છું કે તમારી જે ભક્તિ છે, સદગુરુની નિષ્ઠા છે, આનાથી હવાઈ વધે, હવાઈ આનો વિકાસ કરો. બોલો સદગુરુ મહારાજ.